ભગવાન ઝવેરચંદ મેઘાણી ને કાક બાપુ એમ કહેવાય હમી આજનો સમયના અંધારાના ઓળા ધીમા ધીમા ધરતીની માથે ઉતરે અને એવા સમયે કાક બાપુ અને ઝવેરચંદ મેઘાણી ઈ વાળું કરવા બેઠા ને 14 વર્ષની દીકરી એમ કહેવાય બાજરાનો રોટલો અને માખણ અને દૂધનું કટોરું ભરીને આપે અને પીરસતી હોય ત્યારે વાડામાંથી અવાજ આવે ડાલા મથો જંગલમાંથી એક વાસડાને લઈને ભાગ્યો અને ત્યારે ઝવેરચંદ મેઘાણી કે દીકરી ક્યાં જાય તો કે હાવજને ભગાડવા જાય એટલે ત્યારે ઈ ઝવેરચંદ મેઘાણીના હાથમાં દૂધનો કટોરો ધ્રુજવા માંડ્યો અને મેઘાણી લખે આપણે શિક્ષક બોલે ને કે સાવજ ગરજે એમ નહીં અને મેઘાણી લખે કે હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે હિરકાટાનો કેરી ગરજે ઐરાવત કુળનો હરી ગરજે કડપા તળિયો જોતો ગરજે મોફાડી મોતેલો ગરજે જાણે કોક જો ગીંદર ગરજે જાણે નાનો એવો હમદર ગરજે ક્યાં ગરજે બાવળ ના જાળ આમાં ગરજે ડુંગર નાગાળ આમાં ગરજે કણબી ના ખેતરમાં ગરજે ગામ તાણા પાદરમાં ગરજે ઈ નદીઓની ભેખડમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે ઉગમણો આથમણો ગરજે ઓરો ને આ ઘેરો ગરજે થરથર કાપે વાડામાં વાહડા કાપે કુબામાં બાળકડા કાપે મધરાતે પંખીડા કાપે ઝાડ કેરા પાંદરડા કાપે પર્વતોના પથ્થર કાપે સરિયોતોના જળ કાપે જળને ચેતન બને કાપે આંખ ઝબુકે કેવી એની આંખ ઝબુકે જાણે વાદળની વીજ ઝબુકે જાણે જોટે ઉગી બીજ ઝબુકે જાણે કોક જોગંદરની ઝાડ ઝબુકે સારણ કન્યા 14 વર્ષની સારણ કન્યા અને સારણ કન્યા પાછળ દોડી એટલે હું લખે કે ઉભો રહેજે ઘરના કૂતા ઉભો રહેજે કાયર દૂતા ઉભો રહેજે ભૂખ મરાતું ઉભો રહેજે પેટ ભરાતું ઉભો રહેજે સોર લૂંટારાતું ઉભો રહેજે ઈ સિંહને ડાલા મતાને ભાગતો જોઈને મેઘાણી હું લખે એ ભાઈથી ભાગ્યો સિંહને તારો ભડવીર ભાગ્યો ડુંગર નો રમનારો ભાગ્યો હાથી નો અડનારો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો ફટશે તને નાની એવી સોરીથી ભાગ્યો।